लोकांबे रामं रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथनम कारुण्य रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणम प्रपद्ये। આજે આપણી ભાપીની પાવન ધરતી પર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય ગુરુવર્ય એવા માનપુરી બાપુના ચરણાવિંદમાં પ્રણામ અને સમસ્ત દશનામના ચરણાવિંદમાં હું પ્રણામ કરું છું। અંકિતપુરી બાપુ તથા સમસ્ત ભાપી ગ્રામજનો, વક્તાઓ, શ્રોતાઓ તથા આપણા ધર્મપીઠ પર સ્થાપિત મહાપુરુષોના ચરણાવિંદમાં કથાકાર સિદ્ધરાજભાઈ શાસ્ત્રી આપને પ્રણામ કરે છે। બસ વધારે સમય ન લેતા મારે એટલું કેવું છે કે તપોભૂમિમાં તાર લગાવીને તપસ્યા થકી ટાળ્યા તાપ, બાપી ગામનો ભાર ઉતારી ધરી માનપુરી દશનામ। ભાવભર્યું આ બાપી ધામમાં માનપુરી બાપુ જેવા પરમ પુરુષ, મહાપુરુષ અને સંત અને સદગુરુના ચરણાવિંદમાં હું પ્રણામ કરું છું। આમ તો ભજનાનંદી મહાપુરુષોની વાતો જો કરીએ તો બધા સંતો મહાપુરુષો પાસે હું તો નાનો એક બાળક છું, કથાકાર છું, પરંતુ મારી દ્રષ્ટિમાં વ્યક્તિગત હું કથાકાર તરીકે મારી દ્રષ્ટિમાં એક ત્રણ સંતો મહાપુરુષો ભજનાનંદી, ગુપ્ત ભજનાનંદી પુરુષો હતા। એમાં મારા શબ્દોમાં હું પુષ્પ ધરું છું। મારે એટલું કેવું છે કે આ વાવ ને થરાદની ધરતી પર, એક તો આ ધરતી પર, ધીંગી ધરતી પર માનપુરી બાપુ એક ગુપ્ત ભજનાનંદી પુરુષ હતા। બીજી મારી દ્રષ્ટિમાં અત્યારે હયાત પણ છે, જેનું નામ છે નાગરવન બાપુ, કરબુણ ધામ, અને આનપ્રકાશ બાબુ બ્રહ્મચારી એટા ધામ ઉપર આ સંતો વાવ થરાદની ભૂમિ પર મહાપુરુષો ગુપ્ત ભજનાનંદી પુરુષો થઈ ગયા। બાકીના જેટલા સંતો મહાપુરુષો બધા ભજનાનંદી પુરુષો છે, પણ મારી દ્રષ્ટિમાં, મારી નિષ્ઠા પ્રમાણે મારે આટલું કેવું છે। આટલું કહી અને તમામ મારા દશનામના ચરણાવિંદમાં હું પ્રણામ કરું છું। જય દશનામ, જય ગુરુ મહારાજ, જય માનપુરી બાપુ, જય અંકિતપુરી મહારાજ, જય સિયારામ।